નંબર 7 પેજ નંબર 25 ઉપર આપેલું છે એવું ઉદાહરણ જોઈએ તો જોઈએ કે 500 વ્યક્તિની માસિક આવકનું વિતરણ નીચે મુજબ છે તે પરથી થી ઓછા થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ મેળવો. સંચય આવૃત્તિ શબ્દનો ઉલ્લેખ નથી પરંતુ થી ઓછા થી વધુ હોય એટલે આપણે સમજી જવાનું કે આ સંચય આવૃત્તિ છે. તો અહીંયા જો આપણે સ્વરૂપ કેવું આપ્યું છે 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45 એટલે કે આપણે વર્ગવાળું સ્વરૂપ આપ્યું છે. તો આપણે અહીંયા ધ્યાનમાં કોને લેવાનું છે થી ઓછામાં ઉધ્વ સીમા બિંદુને ધ્યાનમાં લેવાનું છે. થી ઓછું છે એટલા માટે કોને ઉધ્વ બિંદુને. તો આપણી પાસે વર્ગ છે 20 થી 25. ચાલો નામ આપ્યું એ જ લઈએ તો કે 25 થી 30 વર્ગ છે. તમે ઉધ્વ બિંદુ કોને થાય કે આને ઉધ્વ બિંદુ કહેવાય આને અધ કહેવાય અને ઉધ્વ કહેવાય. બરાબર છે. આ બિંદુને ઉધ્વ કહેવામાં આવે છે. તો આપણે ધ્યાનમાં કોને લેવાનું છે જ્યારે થી ઓછા પ્રકારની હોય અને વર્ગ આપ્યા હોય ત્યારે આપણે ધ્યાનમાં લેવાનું છે ઉધ્વ સીમા બિંદુને. તો આપણે 25 લખીએ, 30 લખીએ, પછી 35 લખીએ. આ રીતના આપણે વર્ગ પહેલા લખી નાખીએ 40, 45, 50, 55 અને 60. 25, 30, 35, 40, 45, 50, 55 અને 60 કુલ વર્ગ આપણે લખી નાખ્યા. આપણી પાસે આવૃત્તિ પણ આપેલી છે. તો આવૃત્તિ તમને એટલે કે f આપ્યો છે તો આપણે ધ્યાનમાં કોને લેવાનું થી ઓછામાં તો કે થી ઓછામાં ધ્યાનમાં લેવાનું છે ઉધ્વ બિંદુને. તો ઉધ્વ બિંદુ આપણી પાસે છે 30 તો એને ધ્યાનમાં લઈએ અને ત્યાંથી આપણી આવૃત્તિ મેકીએ તો આવૃત્તિ કેટલી છે 30, 80, 100, 50, 180, 10, 180 અને 10 આટલી આપણી પાસે આવૃત્તિ આપેલી છે. બરાબર છે. તો કે હા તો 25 ને શું કરવાનું ધ્યાનમાં આપણે લેવાનું કીધું છે રકમમાં કે આપણે અહીંથી શરૂઆત કરવાની છે. તો 25 નો વર્ગ છે એની સામે આપણે મેકવાનું છે 0. ક્યારે થી ઓછા હોય ત્યારે ઉધ્વ બિંદુને ધ્યાનમાં લેવાનું છે અને જ્યારે થી વધુ કીધું હોય ત્યારે અધ બિંદુને ધ્યાનમાં લેવાનું છે. ત્યારે ઉધ્વ બિંદુને ધ્યાનમાં લેવાનું નથી. એટલે કે આવૃત્તિની જે સંખ્યા મૂકે છે એને ટૂંકમાં નોંધ તરીકે યાદ રાખવું હોય તો હું અહીંયા લખી દઉં છું. આ રીતે યાદ રાખી લ્યો તો પણ વધારે સારું રહેશે. જ્યારે વર્ગ હોય અને નોંધ તરીકે તમારે લખવું હોય તો લખી નાખો થી ઓછામાં થી ઓછા પ્રકારની આવૃત્તિ હોય ત્યારે તમારો શૂન્ય ક્યાં આવે ઉપર આવે. શૂન્ય ક્યાં આવે ઉપર આવે અને થી ઓછા અને થી વધુમાં શૂન્ય એટલે કે 0 નીચે આવે. ક્યાં આવે જ્યારે આ પ્રકારની આવૃત્તિ હોય અને થી ઓછા કીધા હોય ત્યારે શૂન્ય ઉપર મેકી દેવાનો અને થી વધુ કીધા હોય ત્યારે શૂન્ય આપણે નીચે મેકવાનો. પછી દાખલાની ગણતરી કરવા માંડવાની. તો આપણે આની પહેલા જોઈ ગયા કે થી ઓછા છે તો x તો મારી પાસે આ રહ્યો x તો એનાથી ઓછી મને કીધી છે તો કે આ બધી આવૃત્તિ એનાથી જોઈએ તો કે પહેલું શું થશે 25 કે તેથી ઓછા. 25 કે તેથી ઓછું કોઈ છે તો કે કાંઈ છે નહીં તો પહેલામાં મારે 0. 30 કે તેથી ઓછા તો કે હા 0 વત્તા 30. 35 કે તેથી ઓછા તો કે 35 માં કોણ છે 80 છે પછી એની ઓછા 30 એનાથી ઓછા 0. 40 માં જોઈએ કે 100 કે તેથી ઓછામાં કોણ છે તો કે 100 વત્તા 80 વત્તા 30 વત્તા 0. 45 કે તેથી ઓછા તો 45 માં કોણ છે 50 એનાથી ઓછા બધા છે. આ બધા કેવા કહેવાય વધુ કહેવાય. તો ચાલો આ રીતે ક્રમશઃ લખતા જાઓ 50 વત્તા 100 વત્તા 80 વત્તા 30 વત્તા 0. હવે જોઈએ 150 એટલે કે 50 કે તેથી ઓછામાં તો કે 150 આ બધા એનાથી નાના છે આ બધા મોટા છે તો 150 અને એનાથી નાના તો અહીં એડ ખાલી કરવાના છે 150 વત્તા 50 વત્તા 100 વત્તા 80 વત્તા 30 વત્તા 0.
હવે છે 55 કે તેથી ઓછા, તો 55 થી આ ઓછા છે, આ નાના છે એટલે આનો આ મોટા છે એટલે આનો સમાવેશ થઈ નહીં થાય, આ બધી નાની સંખ્યા છે એ બધાનો સમાવેશ થશે. તો હાલો 80 + 150 + 50 + 100 + 80 + 30 + 0 60 કે તેથી ઓછા, તો બધા એનાથી નાના છે, આ બધા નીચે મોટા છે, નીચે તો કઈ છે જ નહીં. તો આપણે ચાલો લખી નાખો 10 + 80 + 150 + 50 + 100 80 + 30 + 0. હવે બધાનો સરવાળો કરવાનો છે. એટલે હવે આપણને શું મળે તો કે સંચય આવૃત્તિ મળી જાય. હવે કેલ્સી હાથમાં લઈને 30 + 0 30. હવે 8 ને 3 8 + 3 એટલે 11 એટલે કે 110 થશે. પછી ટોટલ જેમ જેમ વધતો જશે એમ આપણે કેટલા થશે 110 વત્તા આ ટોટલ તો આ છે, ખાલી આમાં ઉમેરવાના છે કેટલા 100 તો 100 એટલે 210. હવે 210 માં ઉમેરવાના કેટલા થાય 50 260 એમાં ઉમેરવાના કેટલા થાય તો કે 150 410 એમાં ઉમેરવાના કેટલા થશે 80 490 અને એમાં મારે ઉમેરવાના થશે 10 એટલે મને મળી ગયા 500. કેમ સાહેબ તમે એક એક જ એડ કર્યા? જો આ બધાનો ટોટલ કરું તો પણ આ જ મળે, તો મેં આનો તો ટોટલ કરી નાખ્યો તો કે હા એનો મને 110 મળ્યો. તો આ 80 અને 30 તો અહીંયા લખેલા છે જ, ખાલી એમાં મેં ખાલી કેટલા કર્યા છે 100. તો આમાં હું પહેલી સંખ્યા એડ કરતો જાઉં તો મને આ સંખ્યા પાછી મળતી રહે છે. એટલે આ પ્રકારનું હતું કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. તો આ રીતે મેળવવાની થાય થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. હરેકને આવડવું જોઈએ, આમાં કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં. આ નોંધ યાદ રાખવાની છે, થી ઓછા કે ત્યારે શૂન્ય ઉપર આવે અને થી ઓછા એટલે થી ઓછામાં ઉપર અને થી વધુ કે ત્યારે શૂન્ય નીચે આવે. તો હવે આપણે જે જોવાનું છે આની પછી થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ જોવાની છે. તો ચેન્જીસ કેટલામાં થશે આટલામાં જ થશે. આ હું એસા આમનામ અત્યારે રહેવા દઉં છું. શરૂઆત આપણે હમણાં અહીંયા કરીએ. પહેલા આટલું લખી નાખો. એ લખી નાખ્યા બાદ હવે આપણે જોવાનું છે થી વધુ પ્રકારનું સતત સંચય આવૃત્તિ વિતરણ. બરાબર છે? સતત સરખું લખી નાખી. ચાલો સતત આની આગલામાં પણ નાનો એવો સુધારો કરી નાખજો. અસતત લખાઈ ગયું હતું કેમ કે આપણે ભૂસ્યું નતું હેડિંગ જ્યાં આગલું ઉદાહરણ ગણ્યું એમાં, કેમ કે એ અસતત પ્રકારની માહિતી હતી. આ સતત પ્રકારની ક્યારે કહી શકીએ તો કે આપણને વર્ગ જોવા મળે ત્યારે. આની આગલા ઉદાહરણમાં આપણને વર્ગ જોવા મળ્યા નતા. તો હવે થી વધુ પ્રકારનું તો આ નોંધ યાદ રાખો. તો જ્યારે થી વધુ પ્રકારનું હોય તો નીચે શૂન્ય મેકી દો એટલે કે નીચે 0 મેકી દો. હવે તમારી આવૃત્તિ બધી સમાઈ જશે. તો લખો 30 80 150 150 80 અને 10 અને નીચે શૂન્ય થઈ ગયો. જો ઘણા આ લોકો લખતા નથી એટલે કે ઉદાહરણમાં પણ આ વસ્તુ લખેલી નથી અને ઘણા લોકો લખાવતા પણ નથી, પણ આપણી માટે લખવું હિતાવહ છે એટલે કે સારી બાબત છે. જેથી કરીને આ લખેલું હશે તો આમાં ભૂલ પડશે નહીં. ઘણાને દાખલો ગણી નાખે તો ખબર પડે કે એક કોલમ વધ્યું અથવા તો ઘટ્યું, એવું ન થાય એની માટે થઈને આપણે આ લખીએ છીએ. આપણી માટે સારું છે. એક કોલમ લખવામાં શું થઈ જાય તો કંઈ થઈ જતું નથી. તો કે છે 25 કે તેથી વધુ. તો 25 ની સંખ્યા છે પ્લસ આ બધા એનાથી મોટા. 25 થી નાનું કોઈ છે નહીં એટલે લખવું પડશે. હવે આપણે અહીંયા થશે 30 વત્તા એનાથી મોટું કોણ છે 80, એનાથી મોટું 100 એટલે કે આ બધી સંખ્યા એનાથી મોટી છે એટલે બધીનો સમાવેશ થઈ જશે. 50 150 80 10 વત્તા 0. એની પછી છે 30 કે તેથી વધુ. 30 થી આ 25 નાના કહેવાય એટલે એનો સમાવેશ થશે નહીં. હવે એનાથી મોટી સંખ્યા કહીશ તો કે બધી વસ્તુ છે તો અહીંથી 30 નીકળી જશે. આ બધું બેઠે બેઠું આવશે. તો લખી નાખો હાલો. આ રીતના તમારું પ્રમાણ થવું જોઈએ. હવે કીધું 35 કે તેથી વધુ. આ બધી નાની છે તો બધી મોટી છે. તો આ નાની 80 અને 30 નો સમાવેશ થશે ને આ બધી વસ્તુ મોટી છે એનો સમાવેશ થશે. તો લખો 100 વત્તા 50 વત્તા 150 વત્તા 80 વત્તા 10 વત્તા 0. હવે 40 કે તેથી વધુ તો 50 થી નીચેની બધી વસ્તુનો સમાવેશ થશે.
150 10 80 10 અને હવે 10 વત્તા 0 અને 0 આ રીતના તમારો ફોર્મેટ આખું થઈ જવું જોઈએ. આ રીતના થાય તો સાચું, નકર કંઈક ભૂલ કરી હશે. તો આપણને ખબર જ છે બધી આવૃત્તિનો શું સરવાળો થાય છે, તો પણ આપણે કરી નાખીએ. 30 + 80 + 100 + 50 + 150 + 80 + 10 કેટલો આવશે આન્સર? તો કે 500 આવશે. આખા કોલમનો આન્સર 500 છે. તમે આપણે લખ્યું નથી, શું ખાલી 30 બાદ કરવાના છે, તો કે -30 એટલે આન્સર આવશે 470. એની પછીના કોલમમાં શું બાદ કર્યા? તો કે 80 બાદ કર્યા છે, તો કે -80 300. તમે આખો કોલમનો ટોટલ કરો તો આન્સર મળશે, અથવા તો મારી જેમ એક એક કોલમ બાદ કરતા જાઓ કે -100 તો પણ આન્સર આ જ આવશે. ગણતરીમાં કઈ ફેર પડશે નહીં. -50 એટલે 240, પછી -150 એટલે 90 અને 150 માંથી હજુ પાછા આપણે કેટલા કાઢવાના છે? તો કે હવે 80 બાદ કરવાના છે. માઈનસ હું અહીંયા કરીશ 80 બાદ એટલે મારી પાસે આવશે 10 અને આનો આન્સર આવશે 0 વત્તા 0 અથવા તો 0 માંથી કાઢવાનું તો છે નહીં, તો કે હા કાંઈ કાઢવાનું છે નહીં. તો થી વધુ પ્રકારની આવૃત્તિ આપણને બુકમાં આપેલી છે, પાછળ જોઈ જુઓ. 500 470 390 290 240 90 10 0, તો કે હા આપણને આવૃત્તિ મળી ગઈ. આ લખો તો વધારે સારું છે, ન લખો તો પણ કઈ વાંધો છે નહીં. તો બુકમાંથી ડાયરેક્ટ લખવાનું થશે, પણ લખશો એક કોલમથી કાંઈ ખાટું મોડું નહીં થઈ જાય, પણ તો તમને સમજવામાં સારું રહેશે. ચાલો લખી નાખો. અહીંયા સુધી કાંઈ ડાઉટ હોય, આ તમારો આન્સર આટલો આવી ગયો છે. અહીંયા સુધી કાંઈ પણ ડાઉટ હોય, ન સમજાણું હોય તો કોમેન્ટમાં કહેજો કે આ વસ્તુ નથી સમજાણી, ફરીથી સમજાવશું, બરોબર છે? અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં એવડે તમારો જે ડાઉટ હશે એ સોલ્વ કરી દઈશું. આજે આપણે અહીંયા સુધી રાખશું. આની જેવો સ્વાધ્યાયમાં એકાદો દાખલો હોય તો ગણજો, બાકી હું તો ગણાવવાનો જ છું જે આવતીકાલના લેક્ચરમાં. તો આપણે આજે અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. લખી નાખો.